Hello friends, I am Manil sir, Standard 12 English Subject Second Language. આપણે આગળ એપ્લિકેશન રાઇટિંગ આગળના વિડીયોમાં શીખેલી છે. બે એપ્લિકેશન જોઈ છે. અહીંયા ત્રીજો પ્રશ્ન છે એપ્લિકેશનનો, જે મોસ્ટ આઈએમપી એપ્લિકેશન્સ છે એ બધી એપ્લિકેશન્સ હું તમને સમજાવી રહ્યો છું, એટલે ધ્યાનપૂર્વક સમજી લેજો. નામ અલગ હોઈ શકે, એડ્રેસ હોઈ શકે અલગ, બરાબર. હવે અહીંયા એપ્લિકેશનનો પ્રશ્ન છે ચિરાગસી ભટ્ટ એપ્લિકન્ટ છે 3/A શાંતિનિકેતન સોસાયટી, ફતેહગંજ, બરોડા 8. Applies for the post of an accountant to the manager of Messrs Patel and Patel Electrical Works, 365 GIDC, મકરપુરા, બરોડા. ડ્રાફ્ટ એન્ડ એપ્લિકેશન. અહીંયા એપ્લિકન્ટ છે તમારો ચિરાગસી ભટ્ટ, અને આ એપ્લિકન્ટનું એડ્રેસ છે 3/A શાંતિનિકેતન સોસાયટી, ફતેહગંજ, બરોડા 8. કઈ પોસ્ટ માટે લખવાનું છે? તો સબ્જેક્ટ છે તમારો એન અકાઉન્ટન્ટ. કોને સંબોધીને લખવાની છે? તો ધ મેનેજરને. ક્યાંનો મેનેજર છે? તો ઇનસાઇડ એડ્રેસ છે મેસર્સ પટેલ એન્ડ પટેલ ઇલેક્ટ્રિકલ વર્ક્સ, અને નીચે એનું એડ્રેસ છે. આટલી વસ્તુ પેપરમાં આપેલી છે. હવે આપણે એપ્લિકેશન લખવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં બે એડ્રેસ નોંધી દઈએ, બરાબર. એપ્લિકન્ટનું નામ પહેલાં લખી દઈએ જમણી બાજુ, ચિરાગસી ભટ્ટ. એડ્રેસમાં સૌથી લાંબી લાઈન સોસાયટીના નામવાળી, એ પ્રમાણે જમણી બાજુથી જગ્યા છોડવાની. મેં અગાઉ પણ સમજાવેલું છે. એડ્રેસ લખતી વખતે અક્ષરના નીચે અક્ષર આવવો જોઈએ લાઇનસર. તમે જોઈ શકો છો એક લાઇનમાં જ છે બધા. 3/A શાંતિનિકેતન સોસાયટી, ફતેહગંજ, બરોડા 8. નીચે ડેટ મારવાની છે. કરંટ ડેટ તમારે મારવાની. ધારો કે મેં અહીંયા મારેલ છે 13th ડિસેમ્બર 2020, બરાબર. આની જગ્યાએ ધારો કે તમારે મારવી છે 8 ડિસેમ્બર કે 9 ડિસેમ્બર, તો 9th જાન્યુઆરી 2021 તમે લખી શકો છો ત્યાં. કોને સંબંધિત લખવાનું છે? તો બરાબર નીચેની લાઈનમાં 2, જેને મોકલવાની છે 2 પછી તરત કોમા કરો. જેને મોકલવાની છે એને સંબોધન કર્યું ધ મેનેજર, એટલે કે રિસીવરની પોસ્ટ આવી ગયા, ત્યાં કોમા કરો. હવે ઇનસાઇડ એડ્રેસ લખીશું આપણે. ઇનસાઇડ એડ્રેસ આપેલું છે ધ મેનેજર મેસર્સ પટેલ એન્ડ પટેલ ઇલેક્ટ્રિકલ વર્ક્સ, 365 GIDC, મકરપુરા, બરોડા, બરાબર. આ થઈ ગયું ઇનસાઇડ એડ્રેસ. બે એડ્રેસ આવી ગયા. ડાબી બાજુ હાંસિયાને અડીને લખવાનું છે ઇનસાઇડ એડ્રેસ. હવે એક લાઈન છોડવાની છે, અને એક લાઈન છોડીને તમારે ઓપનિંગ પેરેગ્રાફ પહેલાં સેલ્યુટેશન આપવાનું હાંસિયાને અડીને, રિસ્પેક્ટેડ સર, બરાબર. કોમા કરો. એના નીચે સબ્જેક્ટ લખવાનું છે. સબ્જેક્ટમાં આપણે ફિક્સ વાક્ય લખીએ છીએ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન અકાઉન્ટન્ટ. સબ્જેક્ટમાં જ્યાં ખાલી જગ્યા લખાવી છે પોસ્ટનો હોદ્દો, બરાબર, હોદ્દાનું નામ, તો એ લખી દીધું એન અકાઉન્ટન્ટ. અહીંયા ખાલી જગ્યા છે. બાકીનું વાક્ય ફિક્સ જ લખીએ છીએ. ફરીથી એક લાઈન છોડવાની છે. ત્યાર પછી તમારે ઓપનિંગ પેરેગ્રાફ લખવાનો છે, બરાબર. તો ઓપનિંગ પેરેગ્રાફમાં ફિક્સ વાક્યો લખીએ છીએ આપણે. વિથ પેરેગ્રાફ પાડીને લખવાનું છે, માર્જિન છોડીને, એ ધ્યાન રાખજો. વિથ રેફરન્સ ટુ રીડ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધ પોસ્ટ ઓફ, પછી અહીંયા ખાલી જગ્યા છે ત્યાં વિશે હોદ્દાનું નામ લખવાનું છે એન અકાઉન્ટન્ટ. ઇન, હવે એક ન્યૂઝપેપરનું નામ, ઇન સંદેશ, ડેટેડ ઓન, પછી ઉપરની જે તારીખ લખી છે એ જ તારીખ અહીંયા લખી. ધારો કે મેં 13 ડિસેમ્બર લખેલી છે, તો એ જ તારીખ ફરીથી અહીંયા લખી, અને પછી ફૂલ સ્ટોપ, બરાબર. બે ખાલી જગ્યાઓ પેરેગ્રાફમાં આવી ગયું. બાકી બધું સેમ જ લખવાનું છે. આઈ વિશ ટુ એપ્લાય ફોર ધ સેડ પોસ્ટ, હું ઉપરની પોસ્ટ માટે અરજી કરી રહ્યો છું. આઈ ફીલ દેટ માય એજ્યુકેશન એન્ડ એક્સપિરિયન્સ ડ્યુલી મીટ ટુ યોર રિક્વાયરમેન્ટ, મને એવું લાગે છે કે મારું શિક્ષણ અને મારો અનુભવ એ તમારી જરૂરિયાતોને મળતું આવે છે. કાઇન્ડલી કન્સિડર માય એપ્લિકેશન, મહેરબાની કરીને મારી એપ્લિકેશનને ધ્યાનમાં લેજો. એક વાક્ય અહીંયા એક્સ્ટ્રા લખેલું છે, તમે દરેક એપ્લિકેશનમાં આ પણ લખી શકો છો. 5મું વાક્ય, માય અધર ડિટેલ્સ આર ગિવન બિલો, મારી અન્ય વિગતો નીચે મુજબ
છે. બરાબર, ફક્ત ન્યૂઝપેપરનું નામ બદલેલું છે, સંદેશ કરી દીધું છે, જેથી તમને ખબર પડે. ઓકે, હવે પર્સનલ બાયોડેટા જોઈશું આપણે. પર્સનલ બાયોડેટામાં 7 વિગતો પહેલાં લખી દેવાની છે. કઈ 7 વિગતો કીધી છે તમને આઈડિયા છે? 7 વિગતોમાં પહેલાં ફૂલ નેમ, તો ફૂલ નેમમાં લખવાનું છે જે વ્યક્તિનું નામ છે એ જ ચિરાગ સી ભટ્ટ. કેવી રીતે લખવાની છે? આ 7 વિગતો પહેલાં લખી દેવાની, જેથી આ ટપકા બધા લાઇનમાં આવે. એપ્લિકન્ટ છે આપણો ચિરાગ સી ભટ્ટ. એનો એડ્રેસ, તો એડ્રેસમાં એક ફિક્સ વાક્ય લખે છે એઝ અબો. પછી ડેટ ઓફ બર્થ કોઈ પણ લખી શકો છો. તારીખ અને મહિનો કોઈ પણ લખો, વર્ષ ફિક્સ રાખવાનું છે. જેમ મેં અહીંયા એક રેન્ડમલી ડેટ લખેલી છે 10 ફેબ્રુઆરી 10th ફેબ્રુઆરી, 1990 1990. ચિરાગ નામ છે એટલે જેન્ડરમાં લખીશું આપણે મેલ. હોબીઝમાં રીડિંગ, મ્યુઝિક, ટ્રાવેલિંગ, આ બધું નક્કી ફિક્સ જ આવવાનું છે. ફક્ત તારીખ ને મહિનો બદલેલું છે, નામ બદલેલું છે. લેંગ્વેજીસમાં 3 ભાષાઓ એક સાથે લખી દેશો તો પણ ચાલશે, અથવા મેં આગળ સમજાવ્યું છે એ પ્રમાણે 2 ભાગ પાડી દો. મધર ટંગ એમાં લખો ગુજરાતી. અધર લેંગ્વેજીસમાં હિન્દી અને ઇંગ્લિશ. હિન્દી અને ઇંગ્લિશ યાદ રાખજો. અધર લેંગ્વેજીસમાં લખવાનું છે હિન્દી, ઇંગ્લિશ. નેશનાલિટીમાં લખી દો ઇન્ડિયન. બરાબર, તો આ થઈ ગયું તમારું પર્સનલ બાયોડેટા. પર્સનલ બાયોડેટા જેવું પૂરું થાય કે તરત નીચે નહીં આવતું હોય તો સામેની બાજુમાં એજ્યુકેશનવાળું ખાનું આખું જ દેખાવું જોઈએ, એના ટુકડા નહીં પાડવાના. અહીંયા તમે ક્વોલિફિકેશન અથવા એજ્યુકેશન લખી શકો છો. પછી આ પ્રમાણેનું બોક્સ બતાવવાનું છે. 5 વસ્તુ લખવાની: નંબર, એક્ઝામ પાસ્ડ, બોર્ડ, યુનિવર્સિટી, ગ્રેડ અને યર. બરાબર, તો આપણે લખવાની છે અકાઉન્ટન્ટ. તો મેં આગળ એક કોષ્ટક સમજાવેલું છે તમને ક્વોલિફિકેશન વાળું. એમાં તમને કહ્યું છે એ પ્રમાણે અકાઉન્ટન્ટની જો જોબ હોય તો એના માટે તમારે HSC બતાવવાનું, પછી BCom બતાવવાનું અને ત્યારબાદ MCom બતાવવાનું છે. HSC, BCom અને MCom. તો સૌથી પહેલી ડિગ્રી બતાવીશું આપણે HSC, જે ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ ગાંધીનગરમાંથી પાસ કરવાની. પર્સન્ટેજ એપ્રોક્સિમેટ બતાવેલા છે 75. હવે 1990નો જન્મ અને HSC પાસ કરતાં 17 વર્ષ થાય, SSC +2 એટલે 17 વર્ષનો સમય થાય, તો 1990માં 17 એડ કરો એટલે તમારું 12માનું વર્ષ આવશે 2007. ફિક્સ જ છે. આ મેં આગળ સમજાવ્યું છે તમને કે જન્મનું વર્ષ દરેક વખતે 1990 લખો તો HSCનું વર્ષ દર વખતે ફિક્સ આવી જશે 2007. દર વખતે ગણતરી નહીં કરવી પડે. એના પછી બીજી ડિગ્રી બતાવવાની છે BCom. કમ્પલસરી BCom જ બતાવવાનું અકાઉન્ટન્ટ માટે. હવે એડ્રેસ બરોડાનું છે તો એ પ્રમાણે અહીંયા MS યુનિવર્સિટી અથવા ગુજરાત યુનિવર્સિટી લખવાનું. MS યુનિવર્સિટી અથવા ગુજરાત યુનિવર્સિટી. પર્સન્ટેજ એપ્રોક્સ ઉપર નીચે થોડા કરેલા છે 68%. હવે BCom એ બેચલર ડિગ્રી છે એટલે બેચલર ડિગ્રીને HSC +3 યર બતાવવા પડે, એટલે 12મા પછીના 3 વર્ષ. તો 2007માં 12મું પૂરું છે, HSC પાસ છે, તો એમાં +3 કરો એટલે 2010. એના પછી ત્રીજી ડિગ્રી બતાવવાની છે MCom. એ પણ સેમ યુનિવર્સિટી. ધારો કે ઉપર MS લખ્યું હોય તો અહીંયા પણ MS લખો. ગુજરાત યુનિવર્સિટી લખ્યું છે મેં ઉપર, એટલે અહીંયા નીચે પણ ગુજરાત યુનિવર્સિટી લખેલું છે. ટકા આગળ પાછળ બતાવી દેવાના, 70% બતાવ્યા છે. માસ્ટર ડિગ્રી છે તો એને મેળવવા માટે 2 વર્ષનો સમયગાળો લાગે BCom બેચલર ડિગ્રી પછી. તો 2010 + 2 કરો તો 2012. તો આ થઈ ગયું તમારું ક્વોલિફિકેશન. ક્વોલિફિકેશન પૂરું થઈ જાય એટલે તરત એક્સપિરિયન્સ આવશે. એક્સપિરિયન્સમાં લખવાનું છે તમારે આઈ હેવ બીન સર્વિંગ એઝ. હવે ખાલી જગ્યા છે, ખાલી જગ્યામાં ઉપરની પોસ્ટનું નામ તો એન અકાઉન્ટન્ટ. પછી એટ લખેલું છે અને ત્યાર પછી કોઈ એક જગ્યાએ તમે હમણાં હાલ નોકરી કરો છો અકાઉન્ટન્ટ તરીકે, એનું એક એડ્રેસ બતાવવાનું છે. તો મેં એક એડ્રેસ અહીંયા લખાયેલ છે. અકાઉન્ટન્ટ તરીકે ક્યાં કામ કરે છે વ્યક્તિ? આ ચિરાગ સી ભટ્ટ. તો HK કોમર્સ કોલેજ, આશ્રમ રોડ, અમદાવાદમાં કામ કરે છે. સિન્સ ઉપર ભણવાનું વર્ષ 2012માં પૂરું થયું છે એજ્યુકેશન MCom, તો તે જ વર્ષ અહીંયા લખી દીધું સિન્સ 2012. તો આ એક વાક્યમાં અનુભવ આવી ગયો. એના પછી એક્સપેક્ટેડ સેલરી એટલે કે આશાપાત્ર વેતન, તો એ લખી દેવાનું છે એઝ પર રૂલ.
ફિક્સ જ વાક્ય. પછી નોકરી બદલવાનું કારણ બતાવવાનું છે, રીઝન ફોર ચેન્જ, તો ફોર બેટર ફ્યુચર, સારા ભવિષ્ય માટે. રેફરન્સ આપવાના છે, તો પહેલું રેફરન્સ અહીંયા ધારો કે મેં બનાવેલું છે, રેફરન્સીસ બનાવેલા છે, 2 રેફરન્સ લખેલા છે. ફર્સ્ટ રેફરન્સ આપેલું છે મિસ્ટર ચંદ્રકાંત સી શાહ, એમની પોસ્ટ નીચે લખવાની, તો ધ પ્રિન્સિપલ. પહેલું રેફરન્સ હંમેશા તમે જે ઉપર એક્સપિરિયન્સમાં જે એડ્રેસ મારેલું છે ત્યાંના ઉપરી અધિકારીનું આપી દેવાનું. તો મેં અહીંયા એક નામ લખી દીધું છે, એના નીચે પ્રિન્સિપલની પોસ્ટ આપી, હાઈએસ્ટ પોસ્ટ. એના પછી HK કોમર્સ કોલેજ, આશ્રમ રોડ, અમદાવાદ, જે ઉપર એડ્રેસ અનુભવમાં લખેલું છે એક્સપિરિયન્સમાં, એ જ એડ્રેસ. એક બીજું આવું જ એડ્રેસ આપેલું છે, મિસિસ ખુશી એ ગોગરેકર. બીજું રેફરન્સ મિસિસ ખુશી એ ગોગરેકર. નીચેની પોસ્ટ લખેલી છે ધ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, બરાબર. 10 ગેલેક્સી બિઝનેસ હબ, ગેલેક્સી બિઝનેસ હબ, નવરંગપુરા, બરોડા, બરાબર. આ બીજું રેફરન્સ છે. તો 2 વ્યક્તિના રેફરન્સ આપી દીધા છે. હવે 2 વ્યક્તિના રેફરન્સ આપ્યા પછી નીચે એન્ડિંગ પેરેગ્રાફ. તો જો મને તમે સિલેક્ટ કરશો તો હું મારી પોસ્ટ માટે સારી મહેનત કરીશ વગેરે લખવાનું છે. તો ઇફ પેરેગ્રાફ પાડીને લખવાનું, ઇફ આઈ એમ સિલેક્ટેડ આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ સેટિસ્ફાય માય પોસ્ટ. અને પછી લખવાનું છે પ્લીઝ કન્સિડર માય એપ્લિકેશન એન્ડ કોલ મી ફોર ઇન્ટરવ્યૂ. તો મહેરબાની કરીને મારી એપ્લિકેશનને ધ્યાનમાં લઈને મને ઇન્ટરવ્યૂ માટે બોલાવજો. નીચે ફરીથી પેરેગ્રાફ પાડવાનો અને લખવાનું છે થેન્કિંગ યુ. હવે એક લીટી છોડો અથવા 2 છોડો તો પણ ચાલે. અને ત્યાર પછી કન્ક્લુઝન આપવાનું, બરાબર. તો યોર્સ સિન્સિયરલી અથવા યોર્સ ફેથફુલી લખો, કોમા કરો અને એપ્લિકન્ટનું નામ લખી દેવાનું છે સિગ્નેચર તરીકે, ચિરાગ સી ભટ્ટ. એના નીચે એન્ક્લોઝડ અથવા એન્ક્લોઝર છે, જેમાં લખવાનું છે ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોવિંગ. તો હવે જે ડિગ્રીઓ તમે ઉપર બોક્સમાં લખેલી છે એ બધી ડિગ્રીઓ અહીંયા લખી દેવાની. જેમ પહેલી ડિગ્રી છે HSC માર્કશીટ, તો નીચે બીજું આવશે HSC સર્ટિફિકેટ. એના પછી આપણે BCom લખેલું છે, તો BCom માર્કશીટ, BCom સર્ટિફિકેટ. ત્યાર પછી MCom લખ્યું છે, તો MCom માર્કશીટ, MCom સર્ટિફિકેટ. પછી 2 કમ્પલસરી સર્ટિફિકેટ આવે તે કયા, લિવિંગ સર્ટિફિકેટ અને છેલ્લું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, બરાબર. આ 4 તો ફિક્સ આવવાના, 1, 2 અને છેલ્લા 2, આ 4 ફિક્સ આવવાના, બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, તો આ અકાઉન્ટન્ટ, કોમર્સના વિદ્યાર્થી છો એટલે તમને આ એપ્લિકેશન પૂછવાની શક્યતા પણ વધારે છે. સો ધ્યાનથી આને લખી દેજો. પહેલાં નોટબુકમાં હોમવર્ક તરીકે હું તમને આના પિક સેન્ડ કરીશ, એટલે હોમવર્ક તરીકે તમારે નોટબુકમાં લખી દેવાની, બરાબર. અને ધ્યાનથી એને સમજી લેજો. ઓકે ફ્રેન્ડ્સ, બાકીનું નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન, બાય.